બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મહાકાળી માતની જય હો. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, ગુરુજનોને, વડીલોને, ગુરુમુખી જ્ઞાનીઓને, બ્રહ્મજ્ઞાનીઓને, બાળકોને, માતા બહેનોને, સર્વોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વ અને એમાંય મચ્છવેધનનું આજે સાંભળશું 105મું કડવું. 104 કડવામાં ત્યાં સુધી મેં આપને સંભળાયું છે કે મોદીખાનાથી પાંચાલ રાજાના સૈનિકે ત્યાંથી સામાન અપાયો છે અને ભીમે કહ્યું છે કે ન મનાતું હોય તો સાથે ચાલો. સીધું લઈ અને ભીમ પાછો એના ઓરડી આવે છે. જોઈએ 105મું કડવું. વૈષમ પાયે એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય. વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય. સર્વે સામાન લીધો ભીમે ગયો કુંભારને ઘેર. સાથે છડીદાર આવ્યો એ જોવાને બધી પેર. પ્રજાપતિની ખડકી વિશે ચૂલાચારી કરાવ્યા. જે વાસણ જોઈએ તે ભંડારમાંથી અપાવ્યા. પછી ભીમે સ્નાન કીધું ને કરવા માંડી રસોઈ. દ્રુપદનો છડીદાર બેઠો ને રહ્યો છે એ જોઈ. ઋષિ વૈશંપાય બોલ્યા છે કે રાજા જનમેજય સાંભળ, તને આદ પર્વનો મહિમા સંભળાવું છું. બધો સામાન લીધો ભીમે અને કુંભારને ઘેર આવ્યો છે. સાથે છડીદાર આવ્યો છે બધું જોવા માટે. પ્રજાપતિની ખડકી ત્યાં છડીદારે આવીને 4 ચૂલા કરાયા છે અને જે વાસણ જોઈએ એ ભંડારમાંથી અપાવ્યા છે. પછી ભીમે સ્નાન કર્યું અને રસોઈ કરવા માંડી છે. દ્રુપદનો છડીદાર એ બેઠો બેઠો જુએ છે. વૃકોંદરે દાળ ભાત કીધા ને લાડુ કર્યો તૈયાર. શાક વઘારીને કાઢી નોખ્યું ને ક્ષણ લાગી વાર. પછી પોતાના 4 ભાઈને પોચમી પોતાની માત. તે પચે ને જમવા બેસાડ્યા પછી પેટની વાત. તે 5 જણ જમીને ઉઠ્યા 4 શેરનો મોદીક. છડીદાર કહે આ કોણ ખાશે હવે તો છે ઠીક. ઠગારાને છેક પહોંચાડો એવો કર્યો વિચાર. ભીમે કહ્યું રાજાના દૂત જોજો કહીને જમવા બેઠો.
અંદર ભીમે દાળ ભાત કર્યા લાડુ તૈયાર કર્યો છે, શાક વઘારીને તરત તૈયાર કર્યું અને ક્ષણે વાર ન થઈ પોતાના 4 ભાઈને અને 5મી માતાને જમવા બેસાડ્યા છે. તે 5 જમ્યા અને પછી આપણે પેટની વાત એમ કરીને 5 જમવા ઉઠ્યા છે. 4 શેરનો મોદકનો લાડુ એમને બધાને ખાધો છે. છડીદાર કહે છે કે આ હવે કોણ ખાશે, હવે તો મજા આવશે. ઠગારાને હવે છેક પહોંચાડો એવો વિચાર કર્યો. ભીમે કહ્યું કે રાજાના દૂત હવે જોજે, એમ કહીને ભીમ જમવા બેઠો છે. ઢીલો કીધો તંગીઓને શિવ શિવ મુખથી ભાખે, ઢીલો કીધો તંગીઓને શિવ શિવ મુખથી ભાખે, એક એક ભુજમાં 20 લાડુ લઈને મુખમાં નાખે. એમ 100 મણનો રે લાડુ ખાધો ને જમી ગયો દાળ ભાત, શાક સામગ્રી સઘળું જમ્યો તે પછી ધોયા હાથ. છડીદાર જોઈ વિસ્મય પામ્યો, ભીમે કહ્યું જોવાય આવો, વધ્યું હોય તો શિક્ષા કરો, નહીં તો 25 મણ લાવો. એને તંગીઓ ઢીલો કરીને ભગવાન શિવનું નામ લીધું છે. શિવ શિવ મુખથી બોલે છે અને એક એક હાથમાં 20 લાડુ લઈને ભીમસેનના મુખમાં નાખે છે. ભીમ જમવા લાગ્યો એમ 100 મણનો લાડુ ખાઈ ગયો. પછી જમી ગયો દાળ ને ભાત બધાય, શાક સામગ્રી બધું જમી ગયો. તે પછી એને હાથ ધોયા. છડીદાર જોઈને વિસ્મય પામ્યો. ભીમે કહ્યું કે જોવા આવો, વધ્યું હોય તો શિક્ષા કરો, નહીં તો ફરીથી 25 મણ લાવો. છડીદારે નમસ્કાર કીધો ને આ કોની ચાલે હામ, નિત્ય રાજા જો આમ ખવડાવે તો વેચે ઘરને ગામ. છડીદાર મનમાં વિચાર કરે છે કે રાજા જો આમ ખવડાવે તો રાજાને ઘરને ગામ વેચવું પડે, આટલી ખોરાકી પૂરી ન થાય એવો છડીદાર મનમાં વિચાર કરે છે. ઓ બળવંતા તમે તમારે મોદી ખાને નિત્ય જાજો, આજ લીધું તે પ્રમાણે લઈને રહો ત્યાં સુધી ખાજો. એવો કઈ છડીદાર ગયો સાંભળ તું રાજન, ચતુરથી થઈ પણ નથી આયો રાજા દુર્યોધન. છડીદાર કહે છે કે બળવંતા તમે તમારા મોદી ખાને નિત્ય જજો,
અને આજે લીધું છે એ પ્રમાણે જેટલા દિવસ રહો ત્યાં સુધી લઈ લઈને તમે તમારે ખાજો. એવું કહીને છડીદાર ત્યાંથી રવાના થયો છે. જન્મેજય રાજન તું સાંભળ, ચતુર્થી ચોથ થઈ પણ હજી સુધી રાજા દુર્યોધન ત્યાં આવ્યો નથી. સર્વે આવ્યા છે પણ એ પાપી ઘેરથી નવ નીકળે. દ્રૌપદીને વરવા માટે વિવાહ સામગ્રી કરે. ભાનુમતીને કયું જઈને જો હું પરણવા જાઉં, તું તો છેક ભૂતડી જેવી ને વીજળી જેવી લાવો. બધાય આયા પણ એ પાપી પોતાના ઘેરથી નીકળતો નથી. દ્રૌપદીને વરવા માટે વિવાહની સામગ્રી ભેગી કરે છે. ભાનુમતીને જઈને કહે છે કે જો હું પરણવા જાઉં છું, તું તો ભૂતળી જેવી છે, હું જો વીજળી જેવી લાવું. વાક્ય તણું તને સાલ ઘાલું, જોજે તારો અભિમાન ટાળો. સ્વાક્ય તણું તને સાલ કરું ને જોજે અભિમાન ટાળ્યો. રાણીએ એવું સાંભળીને સુકનમાં છેડો વાળ્યો. અસ્કલે ઘેર વિવાહ મોડ્યો ને વોજીઓ વગડાવે. અચકલે ઘેર વિવાહ મોડ્યો વાજિંત્રો વગડાવે. વડિયો પાપડ કરાવે ને ઘેર ગીતો ગવડાવે. એવું એ બોલ્યો છે એટલે ભાનુમતીએ સુકનમાં છેડો વાળીને રોવા માંડી છે. ત્યાં કેટલો એ કેવા દિમાગનો માણસ છે, કેટલો અહંકારી છે, અને ઘરે વિવાહ માંડ્યો છે. વાજિંત્રો વગડાવે છે, વડીઓ પાપડ કરાવે છે, ઘેરે એ ગીતો ગવડાવે છે દુર્યોધન. એમ એ વિવાહની તૈયારી થઈ અને તૈયારીમાં એમ એ તો વિવાહની તૈયારીમાં થઈ ચતુર્થીની સાંજ. પંચાળ રાજા વાટ જુએ આવ્યા ન મોટા રાજ. એવી રીતે વિવાહની તૈયારીમાં ચતુર્થીની સાંજ થઈ. પંચાલ રાજા વાટ જુએ છે દ્રુપદ કે હજી મોટા રાજા ના આવ્યા. આવતીકાલનું મુહૂર્ત મારે કોને પૂછું સલાય. મુહૂર્ત કાલનું બંધ રાખું તો સૌ ગુસ્સે થાય. જો કાલે મુહૂર્ત સાચવું ને આવે દુર્યોધન, રાજપાટ મારું છીનવી લેને છીનવે વળી ભુવન. એમ વિચારીને એણે તેડાવ્યા બળવંતા રાજા ચાર. જરાસંઘ ને સલસી સુપાળ ચોથા દેવ મોરાર.
સેવક સાથે તેડાવીને આપ્યા છે આસન, તે ચારની પ્રત્યે બોલ્યો દ્રુપદ રાય વચન. રાજા વાટ જોવે છે, આવતીકાલનું મુહૂર્ત છે, મારે હું કોને સલાહ પૂછું? મુહૂર્ત કાલનું જો બંધ રાખો તો બધા ગુસ્સે થાય, અને કાલનું મુહૂર્ત સાચવું ને પછી દુર્યોધન આવે, રાજપાટ મારું છીનવી લે અને મારું ભુવને છીનવી લે, એમ પાંચાલ રાજા વિચાર કરે છે. એમ વિચાર કરતા કરતા તેને જે આયેલા છે એમાંથી બળવંતા જે કહેવાય તે 4 રાજા તેડાયા છે. એમાં એક જરાસંઘ છે, મારવાડ દેશથી સલ્લ રાજા છે, ત્રીજો શિશુપાળ છે, અને ચોથા દેવ મોરાર દ્વારકા વાળો ભગવાન શ્રી કૃષ્ણ છે. સેવક સાથે તેડાવીને એમને આસન આપ્યા છે. એ 4ની સામું જોઈને દ્રુપદરાય બોલ્યો છે, તે 4ની પ્રત્યે બોલ્યો દ્રુપદરાય વચન. સુણો મહારાજા, મારે આવી એક આંટી, છત્રપતિ હજુ સુધી ન આવ્યા, એ જ ઘણેરી ઘાટી. કાલનું મુહૂર્ત નિશ્ચય કરીને પત્ર લખેલા તમને, આ મુહૂર્ત હું ફેરવું તો ફાવતું આવે અમને. માટે ફેરવવાની રજા આપો તો સુખ થાય, એટલે તરત બોલી ઉઠ્યા પોતે યાદવરાય. શું તારો દુર્યોધન ખરો, બીજા બધાય શું ખોટા? અમારે મન તરણા તો લે, તારે મને મોટા. કન્યા તારે પરણાવવી કોને ને તે તારો કહે તું વિચાર. દ્રુપદ કહે મત્સ્યવેદ કરે તે તો વરે નિર્ધાર. દ્રુપદરાય વચન બોલ્યા છે કે મહારાજ સુણો, તમે મારી વાત સાંભળો. મારે આંટી આવી, છત્રપતિ હજુ આવ્યો નથી. આ મુહૂર્ત હું કેવી રીતે ફેરવું, એટલે તમને બોલાવ્યા છે, માટે મને મુહૂર્ત ફેરવવાની રજા આપો તો મને સુખ થાય. એટલે તરત બોલી ઉઠ્યા ભગવાન યાદવરાય કે શું તારો દુર્યોધન ખરો છે, બીજા બધા શું ખોટા છે? અમારા મનથી તો એ તરણા તોલે છે, તારે મનથી એ મોટો હશે. કન્યા તારે કોને પરણાવવાની છે તે તારો વિચાર તો કે. દ્રુપદ રાજા કહે છે કે મત્સ્યવેદ કરે એ કન્યા વરે. પ્રભુ કહે શું વાટ જુએ છે, જે જન મત્સ્યવેદ કરશે. નથી કન્યા દુર્યોધનની, જે કરશે તે વર્ષે. માટે કાલની આજ્ઞા આપો, નહીં તો રીસાઈ જશે. દુર્યોધન આવ્યો નહીં, એને ઘેર મુમું કોઈ હશે.
પ્રભુ કહે છે કન્યા તારે કોને પરણાવવાની છે તે તારો વિચાર બોલ. એટલે દ્રુપદ કહે છે કે મચ્છવેદ કરે. અને એ વરે પ્રભુ કહે તો શું વાટ જુએ છે? જે જન મચ્છવેદ કરશે એ કન્યા વરસે. કન્યા થોડી દુર્યોધનની છે, માટે કાલની આજ્ઞા આપો, નહીં તો રિસાઈ જશે. એવું દ્રુપદ કહે છે. દુર્યોધન આવ્યો નથી એટલે ભગવાન કે એને ઘરે કોઈ મરી ગયો હશે એટલે નહીં આવ્યો હોય. દ્રુપદ કહે આમ શું બોલો રે દીન દયાળ. સલ્લા કહે આજ્ઞા નહીં દે તો જાશું સૌ ભોપાળ. દ્રુપદ કહે આજ્ઞા આપું પણ નથી રહેતી હામ. મારા ઉપર દુર્યોધન કોપે લૂંટી લે ઘર ગામ. પ્રભુ કહે એ તો સાચું તેનો મોટો વિચાર. કહો સલસો જવાબ દેવો જાય એનું ઘર બાર. પ્રભુ કહે તો સાચું. ભગવાન કહે છે સલરાજા એની વાત સાચી છે. એ જો એમ કરશે તો પછી આપણે શું કરશું? તમે એનો જવાબ આપો. એટલે શિશુપાળને જરાસંઘ શું બોલે છે? એટલે શિશુપાળ જરાસંઘ બોલ્યા મુખે આનો બચાવ કરવા કબૂલ કૃષ્ણ કહે જેમ તેમ. તો કે પછી દુર્યોધન જો તારા ઉપર કોપે ને તારું ઘર ગામ લૂંટવા આવતો હોય તમે તારો બચાવ કરશો. એમ કરીને ચારે જણા હા કહે છે. કૃષ્ણ કહે તમે વચન આપો ત્રણેય વેણ જ દીધા. એટલે અંતરયામી ત્યાં દ્રુપદ ને કહેણ કીધા. દ્રુપદ રાજા આજ્ઞા આપો ડરશો નહીં લગાર. અમે સર્વે સામા થાશું શું કરે અંધકુમાર. તારા પક્ષમાં સર્વે રહેશે ક્ષત્રિય કેરા બાળ. રંગમાં ભંગ નથી પડવાનો નહીં થાય વાંકો વાળ. એટલે દ્રુપદ રાજા એમ બોલ્યો ને વહેલા પધારજો કાલ. સૌ સૌને આસન આવીને બિરાજજો ભૂપાળ. કૃષ્ણ ભગવાન કહે એમ નહીં, તમે વચન આપો કે તમે જો દુર્યોધન ચડીને આવે તો બધા દ્રુપદની સાથે રહેશો. એટલે એ ત્રણેયના વચન લીધા અંતર્યામીએ અને દ્રુપદને કહ્યું છે કે દ્રુપદ રાજા હવે આજ્ઞા આપો, ડરશો નહીં અને અમે બધા સામા થાશું. શું કરશે આંધળાનો કુમાર? તમારા પક્ષમાં રહીને બધા યુદ્ધ કરશે. ક્ષત્રિયોના બાળક રંગમાં ભંગ નહીં પડે, નહીં થાય કઈ વાળ વોંકો. એટલે દ્રુપદ રાજા બોલ્યો છે કે કાલે બધા વહેલા પધારજો, સૌ સૌને આસને આવી બિરાજજો તમે રાજાઓ. ચારે જણાને વિદાય કીધા ને બોલાવ્યા સેવક ચાર. જાઓ જઈને ડુંડી વગાડી કરજો મુખ પોકાર.
એક જણ જાઓ રાજ જથામાં ને કહેજો કે કાલ પધારો, આસને બેસજો નામ વાંચીને રાજાનું કારજ સુધારો. એક જણ જજો જાદવમાં કહેજો કે કાલે આવો, દક્ષિણ દિશાએ જગો તમારી બેસીને સભા શોભાવો. એક જણ જાજો બ્રાહ્મણ માને કહેજો એમ વચન, આસન ઉત્તર દિશા તમારા કરજો કાલ પાવા. એક જણ કહો રૈયતમાં જઈને જોવા આવજો સર્વ, બેસવું સિંહાસનની પૂંઠે કોઈએ ન કરવો ગર્વ. ટંટો તોફાન કોઈએ ન કરવું ને કોઈએ ન કરવું બંડ, જે જન ફિતૂર કરશે ને તેને દ્રુપદ દેશે દંડ. જે જન ફિતૂર કરશે દ્રુપદ દેશે દંડ. એ રીતે ચાર જણ કહેજો ને કઈ કર્યા છે વિદાય, એટલે ડુંડી વગાડતા ચાલ્યા ચાર સ્થળે ચાર જાય. એ ચાર જણાને વિદાય કરી અને ચાર સેવક બોલાયા. કહ્યું છે કે જાઓ જઈને ડુંડી વગાડો અને મુખથી પોકાર કરજો. એક જણ રાજ જથામાં જઈને કહેજો કે કાલ પધારો, આસને સૌનું નામ વાંચીને બેસજો અને રાજાનું કાર્ય સુધારજો. એક જણ જાદવોમાં જજો, કહેજો કે કાલે આવો, દક્ષિણ દિશાએ જગ્યા તમારી જોઈને બેસજો, સભાને શોભાવજો. એક જણ જાજો બ્રાહ્મણોમાં ને કહેજો એમ વચન કે આસન તમારા ઉત્તર દિશામાં કરજો પાવન. એક જણ રૈયતમાં જઈને કહેજો કે જોવા આવજો બધા, સિંહાસનની પાછળ બધાએ બેસવો, કોઈએ ગર્વ કરવો નહીં. ટંટો તોફાન કોઈને નહીં કરવાનો, કોઈએ ન કરવો કઈ પ્રકારનો બંડ. કોઈ પણ જો બંડ કરશે કે ફિતૂર કરશે, ઝઘડો ટંટો કરશે, કોઈને કોઈ દુઃખ આપશે તેને દ્રુપદ રાજા દંડ આપશે. એવી રીતે ચાર જણને કહી અને વિદાય કર્યા. એટલે ડુંડી વગાડવા વાળા ચાર સ્થળે જાય છે. દ્રુપદના કહ્યા પ્રમાણે સગળે જાહેર કરીને જાય છે. દ્રુપદના કહેવા પ્રમાણે કયા સમાચાર, સગળે જાહેર કરીને ગયા રખ્યા મને અપાર. ક્ષત્રિય લોકને ઉમંગ હતી, ચાલો ભાગ્ય ભળશે, વહેલા જઈએ સભામાં તો આસન સારું મળશે. ડુંડી સાંભળી નાતા ધોતા કોઈ સજતા શણગાર. ડુંડી સાંભળીને નાતા ધોતા કોઈ સજતા શણગાર. કંઈક રાજા જોશીને પૂછે પ્રશ્નો વારંવાર.
કોઈ જન્મોત્રી દેખાડે ને કન્યા મળે કે ન મળે, કંઈક દેખાડે હસ્તરેખા, કહો ક્યારે ભાગ્ય ફળે. કઈક રાજા સ્નાન કરે છે સાબુ લઈને નાતા, અત્તર ફૂલે અંગે ચોળે ને શરીરે ઉજળા થાતા. દર્પણ મોઢા આગળ રાખે ને સજે રૂડા શણગાર, દીપે નહીં તે ઉતારી નાખે ને બીજા પહેરે બીજી વાર. વારે વારે વસ્ત્રો બદલે ને મુગટ બદલીને જુએ, નથી શોભતા કે શોભે છે તે તકતે જઈને વે મખવે. રાજાની વરવાની વૃત્તિને ડાચા જેના મળ્યા, છોલાવી છોલાવી ક્ષોર કરાવે, ટૂંપાવે ધોળા પડ્યા. કલ્પ ચડાવી કરે કેસ કાળા ને ઓઠ લૂછી કરે લાલ, પાન સોપારી ના ડૂચા મારીને રાખે છે ઊંચા ગાલ. પાન સોપારી ના ડૂચા મારીને રાખે છે ઊંચા ગાલ. ડુંડી સાંભળીને નાતા, કોઈ ધોવે છે, કોઈ નાય છે, કોઈ સજે શણગાર સજે છે, કોઈક રાજા જોશીઓને પ્રશ્નો પૂછે છે, કોઈ જન્મોત્રી દેખાડે છે મને કન્યા મળશે કે નહીં મળે, કંઈક હસ્તરેખાઓ દેખાડે છે કે કહો મારું ભાગ્ય ક્યારે ખુલશે. કોઈક રાજા સ્નાન કરે છે, સાબુ લઈને નાય છે, અત્તર ફૂલેલ અંગે ચોળાવે છે અને શરીર ઉજળા કરે છે. દર્પણ મોઢા આગળ રાખે છે, રૂડા શણગાર સજે છે ને જે દીપે નહીં તે ઉતારી નાખે, સારું ના લાગે તેને ઉતારી દે છે અને બીજા પહેરે છે બીજી વાર. વારે વારે વસ્ત્રો બદલે છે, મુગટ બદલી બદલીને જુએ છે, શોભે છે કે નથી શોભતો, જઈ જઈને કાચમાં અરીસામાં તકતમાં જઈને વેમ ખોવે છે. વૃદ્ધ રાજાની વરવાની વૃત્તિ છે. વૃદ્ધો એમ વિચારે છે કે આપણે પરણી જઈએ, સ્વયંવર કરી નાખશું. જેના ડાચા મળી ગયા છે એ છોલાવી છોલાવીને ક્ષોર કરાવે છે અને એ ધોળા પડ્યા છે એની ઉપર કલર કરાવે છે. કલર કરાવીને કેસ કાળા કરે છે, ઓઠ લૂછીને લાલ કરે, પાન સોપારીના ડૂચા મારીને રાખે છે એટલે ઊંચા ઊંચા ગાલ રે, નહીં તો ખાડા જ પડેલા હોય છે. એમને પડેલા છે તે દંત બંધાવે છે એમ ઉજાગરા કરે છે. પડેલા તે દંત બંધાવે એમ ઉજાગરા કર્યા, સમરણ સૌને દ્રૌપદીનું ને પડ્યા નિંદ્રાએ ભર્યા. એવી રીતે બધા સમરણ કરતા કરતા જ દ્રૌપદીનું સુવે છે. નિંદ્રામાં સર્વે પડ્યા ને થતે મોટે પ્રભાત, વ્યાસ વલ્લભ મુખ ઉચરે જાગ્યા આખી રાત.
હવે આગળ આપણે 106માં કડવામાં વાત કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.